સ્ટુડન્ટ્સ, આપણે મેથ્સ અને રિઝનિંગની સિરીઝ શરૂ કરી છે. પીએસઆઈ, કોન્સ્ટેબલ, સીસી ઉપરાંત જુનિયર ક્લર્ક, તલાટી તમામ જે ક્લાસ 3ની એક્ઝામ્સ છે તેમાં હવે એક્ઝામ પેટર્ન અને સિલેબસ ચેન્જ થઈ ગયો છે અને મેથ્સ અને રિઝનિંગ એનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. તો તમામ એક્ઝામમાં અને ઉપરાંત જો કોઈ એસએસસી કે પછી બેન્કિંગની તૈયારી કરે છે તો તેમના માટે પણ આ વસ્તુ ઉપયોગી રહેશે. પૂરતું નહીં રહે પરંતુ ઉપયોગી રહેશે. બેઝિક આમાંથી તમારે એ લોકોનું થઈ જશે, બરાબર. જે લોકોનું બેઝિક વીક છે તે થઈ જશે અને ક્લાસ 3નું તમામ વસ્તુઓ માત્ર આ સિરીઝ તમે જોઈ લેશો તો પણ તમારી કવર થઈ જશે. હવે વાત કરીએ કે જે મેથ્સના આપણે લેક્ચર સ્ટાર્ટ કરી ચૂક્યા છે અને આપણે તેમાં 7થી 8 લેક્ચર્સ જોઈ ચૂક્યા છે. પહેલાં આપણે કેલ્ક્યુલેશનની ટ્રિક્સ જોઈ હતી અને કેલ્ક્યુલેશનમાં ઝડપ વધારવા માટેના અમુક જે ઉપયોગી રીતો હોય તે જોઈ હતી અને તેના પછી આપણે ટકાવારી ચેપ્ટર શરૂ કર્યું હતું. ટકાવારી ચેપ્ટરમાં પણ આજે આપણે ચોથો ભાગ મૂકી દીધો છે. ત્રીજો કે 3 ભાગ ઓલરેડી મૂકી ચૂક્યા હતા અને આજે તેનો ચોથો ભાગ આપણે મૂક્યો છે. તો ના જોયું હોય તો જોઈ લેજો. આ લેક્ચરમાં આપણે શરૂ કરવાના છે રિઝનિંગ. તો રિઝનિંગનો પહેલાં સિલેબસ જોઈ લઈએ. તો રિઝનિંગમાં આટલા ટોપિક્સ છે ટોટલ તમારા સિલેબસમાં. રિઝનિંગના જેટલા પણ મુખ્યત્વે ટોપિક્સ છે બધા અહીંયા કવર કરેલા છે. અમુક જગ્યાએ તમને થોડા ઓછા મળશે, અમુક જગ્યાએ વધારે મળશે, બરાબર. અમુક નામ મિક્સ કરીને તમે ટોપિક ઓછા કરી શકો છો, અમુક વસ્તુ કાઢીને વધારી પણ શકો છો ટોપિક, અમુક વસ્તુ એડ કરીને, બરાબર. તો રિઝનિંગમાં કોઈ એક ડિફાઇન સિલેબસ નથી પરંતુ આટલા ટોપિક્સ આપણે કરવાના છે એમ સમજો. બહુ વધારે લખેલા લાગે તો એવું ના સમજતા કે બહુ મોટો સિલેબસ છે. એટલો વધારે મોટો નથી, કારણ કે રિઝનિંગમાં મુખ્યત્વે તમારી જે સામાન્ય બુદ્ધિ છે તેના આધારે તમે સોલ્વ કરી શકશો. જો તમે કંઈ નહીં કર્યું હોય તો પણ અમુક ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકશો, બરાબર. પણ એક્ઝામ ક્લિયર થાય, બરાબર, 40% તમારે માર્ક્સ લાવવાના છે, બરાબર. તો અને બીજું કટ ઓફ બનશે, તો કટ ઓફ ક્લિયર કરવા માટે તમારે મહેનત કરવી જરૂરી છે. તો ટોપિક જોઈએ તો તેમાં છે સૌપ્રથમ નંબર અને મૂળાક્ષર સિરીઝ, જેને આપણે નંબર સિરીઝ અને આલ્ફાબેટ સિરીઝ તરીકે ઓળખીએ છીએ. પછી છે સિલોગ્સ એટલે કે સિલોગિઝમ, દિશા અને અંતર એટલે કે ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ, કોડિંગ ડીકોડિંગ, લોહીના સંબંધો, કેલેન્ડર, બેઠક વ્યવસ્થા એટલે કે સિટિંગ અરેન્જમેન્ટ, તુલના આધારિત પ્રશ્નો, માહિતીનું વિશ્લેષણ એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશન DI, લોજિકલ રિઝનિંગ, સમસંબંધ, આકૃતિ આધારિત પ્રશ્નો, તમને આકૃતિ આપી હોય, બરાબર, અને તેની પેટર્ન ચેન્જ થતી હોય તે રીતના પ્રશ્નો. પછી અક્ષર નંબર અને પ્રતીક આધારિત પ્રશ્નો, શબ્દકોશ આધારિત પ્રશ્નો, નિશાનીની અદલાબદલી, ઘડિયાળ, આલ્ફાબેટ આધારિત, પઝલ આધારિત, માહિતીની પર્યાપ્તતા એટલે કે ડેટા સફિશિયન્સીના અને ઇનઇક્વાલિટી એટલે કે અસમતાના પ્રશ્નો, ક્રમ કસોટી અને વેણાકૃતિ. તો આટલા મુખ્ય આપણે ટોપિક કવર કરીશું રિઝનિંગમાં. આજે આપણે શરૂ કરવાના છે તે શરૂ કરીશું નંબર અને મૂળાક્ષર સિરીઝથી. આપણે શરૂઆત કરીએ. ટોપિક 1, ટોપિક પહેલો છે નંબર સિરીઝનો. તો પહેલાં સમજીએ કે નંબર સિરીઝ છે શું અને મૂળાક્ષર સિરીઝ છે શું. તો આજના વિડીયોમાં આપણે નંબર સિરીઝ જોવાના છે. શું જોઈશું? માત્ર નંબર સિરીઝ જોઈશું. નંબર શ્રેણી નંબરની બનેલી હશે, બરાબર, નંબરની બનેલી હશે. તમને આ પ્રકારના ક્વેશ્ચનો તમે જોયા હશે, જૂના પેપરો જોયા હોય તો એમાં કોઈ પણ, કે પછી જે પીએસઆઈ કોન્સ્ટેબલના લાસ્ટ યરના પેપર તમે ચેક કર્યા હોય તો એમાં પણ 2, 4,
6 8 ડેશ અને 12. તો આ જે ખાલી જગ્યા છે ત્યાં કયો નંબર આવશે એ રીતના ક્વેશ્ચન પૂછાય છે. બીજી 1 3 5 7 ખાલી જગ્યા 2 4 9 16 25. આ રીતની તમે સિરીઝો જોઈ છે, જ્યાં ક્યાં તો તમને ક્વેશ્ચન માર્ક આપ્યો હશે, ક્યાં તો ખાલી જગ્યા આપી હશે અને તમારે એક ક્રમ શોધવાનો હશે. તો આ પ્રકારના ક્વેશ્ચનને આપણે નંબર સિરીઝના પ્રશ્નો તરીકે ઓળખીએ છીએ. નંબર શ્રેણી. આ નંબર શ્રેણી છે. તો પહેલાં સમજીએ કે નંબર શ્રેણી કેટલી રીતે બને. એટલે કે તેની ટાઈપ્સ કેટલી છે. તેની બધી પેટર્નો આપણે સમજી લઈએ. તો તેના માટે આપણે અહીંયા લખીએ. ચલો એ આગળના પેજ પર સમજીશું. પહેલાં અહીંયા જે સિરીઝો લખી છે એ જોઈએ. બરાબર કે આ જે સિરીઝ છે અહીંયા તમને શું દેખાય છે? તો 2 4 6 8. તો અહીંયા 10 આવશે, એનો ખ્યાલ આવી ગયો. બરાબર. હવે હું આ જે સિરીઝ છે એને હું એ રીતે જોઉં કે બેકી સંખ્યાની સિરીઝ છે. બરાબર છે, બેકી સંખ્યા છે. કોઈ એ રીતે પણ જોઈ શકે ને કે આ 2 એડ થાય છે. બેકી સંખ્યાની સિરીઝ છે, બેકી સંખ્યાની શ્રેણી છે. કાં તો દરેકમાં 2 એડ થાય છે. 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8, તો 8 + 2 10. તો આનાથી શું મતલબ થયો? તો આનો મતલબ એ થયો કે શ્રેણી એક કરતાં વધુ લોજિક એટલે કે તર્કવાળી હોઈ શકે. બરાબર. એટલે જરૂરી નથી કે કોઈ સિરીઝ આપેલી છે, કોઈ શ્રેણી આપેલી છે તો તે માત્ર ને માત્ર એક જ તર્કથી, એક જ લોજિકથી તે સોલ્વ થશે. આવું બીજું એક એક્ઝામ્પલ લેવું હોય તો કઈ રીતે લઈ શકીએ? એના નીચેની સિરીઝ છે. બરાબર. એને ઇવન ઓડ નંબરની સિરીઝ છે એવું પણ તમે કહી શકો છો. 1 પછી 3 છે, 5 છે, 7 છે. કાં તો પછી 1 + 2 3, 3 + 2 5, 5 + 2 7. 2 તર્ક આમાં પણ લાગે છે. તો એ રીતે અલગ અલગ તર્ક આપણે લગાવી શકીએ છીએ. હવે બીજી એક કોઈ સિરીઝ લઈએ કે જેમાં લખું છું 37, 45, 69, 117 અને 197. તો આ એક બીજી સિરીઝ મેં અહીંયા લખી અને આના પછીનું તમારે શોધવાનું છે. બરાબર. તો આપણે પહેલાં ડિફરન્સ લઈશું. અહીંયા મને વધતી દેખાય છે સિરીઝ. બરાબર. તો કશુંક એડ થયું હશે એવું માની શકીએ. તો 3 ને 5 8, 9માંથી 5 જાય 4 અને 2 24, 70 30 31, 31 ને 17 કેટલા થશે? 48 થશે. પછી 97 અને 117 એટલે કે કેટલા થશે? તો 80 થશે. બરાબર. આને હું 120 બનાવી દઉં અને આને 200 બનાવી દઉં તો 80 મળી ગયા આપણને. બંને બાજુ 3 3 જ કર્યા એટલે કંઈ એડ બાદ કરવાની જરૂર રહેશે નહીં. બરાબર. હવે આમાં કયા બે લોજિક લાગે છે? તો 8, 24, 48, 80 અને એના પછીની તમારે સંખ્યા શોધવાની છે. તો તમે કદાચ આ રીતે વિચાર્યું હશે કે 8નો ટેબલ વિચાર્યો હશે, 8નો ઘડિયો વિચાર્યો હશે કે ભાઈ આ 8નો ઘડિયો છે, 8 × 1 છે.
1 મિનિટ, આ કેમ હાલી જાય છે? 8 ગુણ્યા 1 છે, પછી 8 ગુણ્યા 3 છે, 8 ગુણ્યા 6 છે, અને આ છે, આ શું છે? તો 8 ગુણ્યા 10 છે, બરાબર. તો 1, 3, 6, 10 આ રીતે વિચારી શકો છો. કાં તો પછી પણ આમાં તમે જો આ રીતે વિચાર્યું હશે તો અહીંયા કોઈ પેટર્ન નથી બનતી. 1 પછી 3, 3 પછી 6, 6 પછી 10, કોઈ પેટર્ન નથી બનતી, બરાબર. તો એનાથી તમે અહીંયા કેટલા લેશો? 10, 12, 14 કેટલા લેવા? તો આ સિરીઝ તો આપણી ખોટી છે, એવી રીતે નહીં વિચારી શકીએ. તો અલગ રીતે વિચારવું પડશે. તો શું વિચારીએ? તો ભાઈ આ 2 ગુણ્યા 4 છે, 2 ચોક પણ 8 થાય. પછી આ 4 ગુણ્યા 6 છે, આ શું છે? તો આ 6 ગુણ્યા 8 છે. પછી આ તો આ 8 ગુણ્યા 10 છે. હવે શું આવશે? 8 ગુણ્યા 10 તો 10 ગુણ્યા 12 લખું શકું, બરાબર. શું થયું? આ 2 4, 4 6, 8 6, 8 10 તો 10 12, તો અહીંયા આવશે 120. અને આગળ શું આવશે? તો આમાં 120 હું એડ કરીશ તો પહેલાં 100 એડ કરું તો 297 થશે, અને પછી એમાં 20 એડ કરીશ તો બસ 317 થશે. એટલે મારો જવાબ આવ્યો 317. આના સિવાયનું પણ એક લોજિક તમે વિચારી શકો. કયું છે? તો આ ફર્સ્ટ થયું. હવે આનું સેકન્ડ તર્ક એટલે કે બીજું લોજિક જોઈએ તો તે કઈ રીતનું બની શકે છે? તો 8 છે ને, તો કોઈને એવું ખ્યાલ આવે કે ભાઈ આ 3નો સ્ક્વેર ઓછા 1 છે, એટલે કે 9 ઓછા 1 છે. આ શું છે? 25 છે, સોરી 24 છે, તો 24 એટલે 25 ઓછા 1 પણ થાય. તો આ થશે 5નો સ્ક્વેર ઓછા 1, બરાબર. આ શું થશે? 7નો સ્ક્વેર ઓછા 1. અહીંયા 9નો સ્ક્વેર ઓછા 1. તો અહીંયા હું એવું પણ લખી શકું ને કે 11નો સ્ક્વેર ઓછા 1. આ પણ લોજિક થઈ ગયું. આપણને અહીંયા પણ સિરીઝ મળી ગઈ. શું છે? તો કે જે એકી અંક છે, એકી અંક તેમના સ્ક્વેરમાંથી એક બાદ કરો તો પણ આપણને આ શ્રેણી મળે છે. આપણને એક શ્રેણી મળી જાય છે. તો 11નો સ્ક્વેર ઓછા 1 એટલે કે 121 ઓછા 1 120 થશે, અને એનાથી પણ આપણને 317 જવાબ મળશે. તો અહીંયા આપણે એક વસ્તુ એ શીખ્યા. શું શીખ્યા? એક શ્રેણી એકથી વધારે તર્કથી જવાબ મેળવી શકાય છે, બરાબર. આ વસ્તુ યાદ રાખવાની. આ થયું શ્રેણીનું બેઝિક. હવે જોઈએ તેની ટાઈપ્સ કેટલી છે તે જોઈએ. નેક્સ્ટ ટાઈપ્સ જોઈએ તેની. અહીંયા શું જોવાના છે? ટાઈપ્સ શ્રેણીની. 1 મિનિટ. શ્રેણીની ટાઈપ્સ જોવાના છે, બરાબર. કે કઈ રીતે બની શકે? તો સૌથી પહેલાં સરવાળો કે બાદબાકીના આધારે. એનો મતલબ શું થયો? કે કંઈ ઉમેરેલું હશે, કંઈ ઉમેરો કર્યો હશે, કાં તો કંઈ ઓછું કર્યું હશે. ઉમેરો અથવા ઓછું કર્યું હશે, બરાબર. આ પહેલી ટાઈપ થઈ. બીજી ટાઈપ શું હશે? તો કે ગુણાકાર અને ભાગાકારના આધારે. આમાં શું કર્યું હશે? કશા વડે ગુણવામાં આવ્યું હશે. આમાં લખવાની જરૂર નથી, બરાબર. કાં તો ગુણાકાર થયો હશે, કાં તો ભાગાકાર થયો હશે, બરાબર. આ સિરીઝ ઓળખીશું કેવી રીતે? તો કે એકદમ જ
એકદમ જ વધારો થાય અથવા તો એકદમ ઘટાડો થાય જેમ કે તો 2 છે, 4 છે, 8 છે, 16, 32, પછી 64. તો અહીંયા શું થઈ રહ્યું છે? તો 2 ગુણ્યા 2 થયું, 4 ગુણ્યા 2 થયું, 8 ગુણ્યા 2 થયું, 16 ગુણ્યા 2 થયું, 32 ગુણ્યા 2 થયું. તો આ શું થયું કે ગુણાકારમાં છે આ શ્રેણી, ડબલ થતા છે અંક. આને હું ઊંધું લખું તો 64, 32, પછી 16, 8, 4. તો આ શું થયું છે? ભાગાકારમાં શ્રેણી બની રહી છે. તો આ પ્રકારની શ્રેણીને આપણે ગુણાકાર અથવા તો ભાગાકારની શ્રેણી ગણી શકીશું. ત્રીજા નંબરની શ્રેણી કઈ રીતે બની શકે? તો કે વર્ગ ઘન આધારિત, વર્ગ અને ઘન આધારિત. અને ચોથી એવી પણ બની શકે કે વર્ગમૂળ અને ઘનમૂળ આધારિત, વર્ગમૂળ અને ઘનમૂળ આધારિત. એટલે કે આ કેવી હશે? તો આ શ્રેણીઓમાં 1, પછી 4, 9, 16, 25 ડેશ 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 આ રીતે હશે શ્રેણી. કાં તો પછી વર્ગમૂળ ઘનમૂળની જોઈએ. આ શેની જોઈ? તો આ વર્ગની છે. હવે જોઈએ ઘનમૂળની. બરાબર, તો ઊંધેથી લખવું પડશે આપણે. તો શરૂ કરીએ, 7થી શરૂ કરીએ તો 343 છે, પછી 216 છે, 125 છે, પછી 64 છે, 27 છે. તો આ શું થયું? તો આ થઈ ઘનમૂળની સિરીઝ થઈ. તો આ પ્રકારની સિરીઝ હશે. કાં તો હજી એનાથી કોઈ અઘરી કાઢવી હોય તો શું કરશે? તો તે પ્રાઇમ નંબરની સિરીઝ કાઢશે. પ્રાઇમ નંબર એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે એક અવિભાજ્ય સંખ્યામાં નહીં આવે. બરાબર, 2થી ચાલુ થશે. 2, 3, 5, 7, 9 નહીં આવે, 11, 13 આ રીતની. તો અહીંયા લખી દઉં છું 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 આ જે સંખ્યાઓ છે, આ સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે પ્રાઇમ નંબર્સ તરીકે ઓળખીએ છીએ. તો આની સંખ્યાઓ બનેલી હોય અને ત્યાર પછી આવશે મિક્સ સિરીઝ. કઈ? તો કે મિક્સ શ્રેણી. મિક્સમાં શું થઈ શકે? તો કે જ્યાં ઉપર જે દર્શાવી છે એ તમામ શ્રેણીઓને મિશ્રણ આપણે મિક્સ શ્રેણીમાં આવશે. કેવી રીતે? તો કે સરવાળો બાદબાકી મિક્સ કરી દે, કાં તો પછી સરવાળો અને ગુણાકાર મિક્સ કરી દે, સરવાળો બાદબાકી, સરવાળો ગુણાકાર, ગુણાકાર ભાગાકાર મિક્સ કરી દે, વર્ગ અને સરવાળો મિક્સ કરી દે. તો અહીંયા આપણે જોયું કે 4 છે, 9 છે, 16 છે. બરાબર, આમાં હું એક એડ કરી દઉં તો શું બની જશે? 5, 10, 17. તો આ તમને જલ્દી ધ્યાન નહીં આવે. આ શ્રેણી ક્યારે આવે? જ્યારે કોઈ અઘરો પ્રશ્ન બનાવવો હોય, એ વખતે આ શ્રેણી તમને પૂછી શકે છે. 4 ને 1 5 થયું. તો આ શું છે? તો 2નો વર્ગ વત્તા 1. 10 એટલે કે 3નો વર્ગ વત્તા 1. આ રીતની શ્રેણી છે. બરાબર, કાં તો પછી 2 ગુણ્યા 2 વત્તા 1, 2 ગુણ્યા 4 વત્તા 1, 2 ગુણ્યા 6 વત્તા 1. આ રીતની પણ એક શ્રેણી બનશે. તો આનાથી કેવી શ્રેણી બનશે? 2 દુ 4 ને 1 5, 4 દુ
8 ને 1 9, 6 દુ 12 ને 1 13. તો આ એક સિરીઝ પણ બનશે. તો આ પ્રકારની જે પણ શ્રેણીઓ બને છે આની બહાર કોઈ પણ શ્રેણી નહીં બને. બરાબર. ટોટલ તમારી આટલી જ શ્રેણી બનશે. કેટલા પ્રકાર થયા? તો ટોટલ 5 પ્રકાર આપણે જોયા. કયા કયા જોયા? તો સરવાળો અને બાદબાકીની, એ બંનેને મિશ્ર કરીને બનાવી શકે છે, એ બીજી થઈ ગઈ. બરાબર. આ 1 2 અને ત્રીજી કે ચલો અહીંયા લખી દઈએ, આ એક ફર્સ્ટ, આ સેકન્ડ, અને બંનેને હું જોડી દઉં તો એક થર્ડ સિરીઝ નીકળશે જે મિક્સ હશે. આમાં પણ એ જ રીતે થશે. 3 સુધી થઈ ગઈ. તો આ 4th અને આ 5th, આ બંનેને મિક્સ કરીશ તો એક નવી સિરીઝ નીકળશે મિક્સવાળી. બરાબર. એટલે આમ ટોટલ મોટા પ્રકાર કેટલા છે? તો 6 પ્રકાર છે. સરવાળો બાદબાકી એટલે કે કોઈ ઉમેર્યું હશે, કાં તો પછી કશું ઘટાડ્યું હશે, કશામાં ગુણાકાર કર્યો હશે, કાં તો કશામાં ભાગાકાર કર્યો હશે. વર્ગ અને ઘન આધારિત, અહીંયા આપણે જોયું વર્ગ અને ઘન, અને વર્ગમૂળ અને ઘનમૂળ આધારિત. પછી આ એક મહત્ત્વની સિરીઝ હશે પ્રાઇમ નંબરની, એટલે કે અવિભાજ્ય સંખ્યાઓની સિરીઝ બનશે. અને છઠ્ઠી એક સિરીઝ હશે જે મિક્સ હશે, જે ઉપરની આ જેટલી પણ સિરીઝ બની એ તમામને કોઈ પણ 2 વસ્તુ મિક્સ કરીને બનાવી શકશે. તો આ થઈ આપણી ટોટલ ટાઈપ્સ, જેમાંથી આપણને શ્રેણીના પ્રશ્નો પૂછાઈ શકે છે. એક એક એક્ઝામ્પલ લઈને સમજીએ કે આ જે સિરીઝ હશે, બરાબર, જે પણ અલગ અલગ પ્રકારની જે સિરીઝો છે એને સોલ્વ કેવી રીતે કરવી, એટલે કે તેને જવાબ કેવી રીતે આપણે શોધવો. તો જોઈએ. તો અહીંયા એક આપણે સિરીઝ લખી રહ્યા છે 117, 159, 215, 287, 387. બરાબર. તો આ સિરીઝમાં મને એક વસ્તુ ખ્યાલ આવે છે કે કશોક ઉમેરો થયો છે, કેમ કે જે ડિફરન્સ છે, બરાબર, જે તફાવત છે બે સંખ્યા વચ્ચેનો, તે બહુ મોટો નથી. એટલે કે સરવાળાની સિરીઝ હોઈ શકે. સરવાળાની ઉમેરો થયો છે, ઉમેરાની સિરીઝ છે. બરાબર. કેટલો ઉમેરો થયો છે એ જોઈએ. તો 117, 159, તો 2 અને 4 42 છે અહીંયા. 159 અને 15. તો એ પણ વસ્તુ જોઈ લો જે આપણે કેલ્ક્યુલેશનમાં જોઈ હતી ને, કે કેલ્ક્યુલેશન કેવી રીતે ઝડપથી કરવું, ગણતરી કેવી રીતે વધારવી. તો 159 છે અને 215 છે. તો આને 159 ને 160 ગણી લો, કંઈ વાંધો નથી. ત્યાંથી તમે 215 સુધી તરત જતા રહેશો, અને ત્યાં સુધી પણ ના જવાય તો 200 સુધી જ જતા રહો. કેટલા થશે? 40. પછી કેટલા છે? 15. બરાબર. અને આ એક એક્સ્ટ્રા, એટલે કે 40, 15, 55 અને 1 56. તો અહીંયા કેટલા આવશે? 56 આવશે. 56નો ડિફરન્સ છે. બીજું અહીંયા કેટલો ડિફરન્સ છે? તો 215 છે અને મારે જવાનું છે 287 સુધી. તો 5 એડ કરી દો પહેલાં, એટલે 220 પહોંચી ગયો. 220થી 280 60 થાય મને ખબર છે. પછી મારે 7 એડ કરવાના છે. 7 ને 5 12 થાય અને 60 એટલે કે 72 થશે. આ કેટલા છે? 287થી 377. 287માં હું 100 એડ કરું ને તો 387 થઈ જાય. 387, પણ મારે તો 77 સુધી જ જવાનું છે, તો 90 એડ કરી દો. 90 મળી ગયો. તો આ શું થયો? એક ડિફરન્સ થયો. હવે આના પછીનો નંબર તમારે શોધવાનો છે. તો કોઈને અહીંયા જ ખબર પડી ગઈ હશે કે આ શું વસ્તુ છે. બરાબર. અને કોઈને હજી ના ખબર પડે તો શું કરવાનું? કંઈ નહીં, આનો ફરી એકવાર ડિફરન્સ લઈ લો. કેટલો ડિફરન્સ છે? તો 14નો છે અહીંયા. 14નો ડિફરન્સ છે ને, 42થી 56માં. 56થી 72, તો 4 60 પહોંચ્યો, અને પછી 12 છે એટલે 12 ને 4 16. અહીંયા 16નો ડિફરન્સ છે. પછી 72થી છે 90, તો અહીંયા 18નો ડિફરન્સ છે. બરાબર. 72 ને 8 કેટલા થશે? 80. 80 ને 10 90, એટલે કે 18નો ડિફરન્સ છે. હવે એવું માનો કે કોઈને હજી નથી ખબર પડતી, તો શું કરીશું? હજી એકવાર ડિફરન્સ લઈ લો.
2, અહીંયા 2, તો અહીંયા કેટલો આવશે? 2નો ડિફરન્સ 20 થયા. આમાં 20 એડ કરીશ કેટલા આવશે? 110. આમાં 110 એડ કરીશ કેવી રીતે? તો 387 છે, 100 એડ કરું તો 487 મળશે. બીજા એક 10 એડ કરવાના છે તો 497 થઈ જશે. તો આ આવી ગયો મારો જવાબ. કેટલો? 497. તો અહીંયા આપણે એક વસ્તુ શીખ્યા. શું શીખ્યા? કે તફાવત લેતા જઈએ તો છેલ્લે તફાવત સેમ થઈ જાય છે. તફાવત સેમ થાય. બરાબર. છેલ્લે તમને એક વસ્તુ ખબર પડી જાય કે શું? કે ભાઈ અહીંયા સુધી ને તમને એક શ્રેણી મળી જશે. આ કેવું છે? 2, 2, 2. તો ભાઈ 2નો તફાવત સેમ છે એટલે કે આ મને શ્રેણી મળી ગઈ. શ્રેણી તો આમ તો અહીંયા પણ મળી ગઈ હતી કે ભાઈ 14, 16, 18 તો પછી 20 જ આવશે. 2, 2નો ડિફરન્સ છે. બરાબર. તો તમારા એના પ્રમાણે તમને ક્યાં ખ્યાલ આવી જાય છે એના આધારે તમે કરી શકો છો. શું કોઈને અહીંયા આગળ પણ ખબર પડી ગઈ હોય એવું બને? આ શું છે? તો 6 સીતા 42 છે. આ 7 ઈંટા 56 છે. 8 નવા 72 છે. ને આ છે 9 દાન 10. તો આગળ શું આવશે? 10 ગુણ્યા 11, 6 ગુણ્યા 7, 7 ગુણ્યા 8, 8 ગુણ્યા 9, 9 ગુણ્યા 10, 10 ગુણ્યા 11. તો જેમને અહીંયા ખબર પડી ગઈ એ લોકોને આગળના સ્ટેપ્સ કરવાની જરૂર નથી. અને આ જે તફાવતની મેથડ છે ને, તફાવત એ કોઈ પણ સિરીઝ હશે, કોઈ પણ શ્રેણી હશે તેમાં લાગશે. શેમાં નહીં લાગે? તો વર્ગમૂળ, ઘનમૂળ અને જે અવિભાજ્ય સંખ્યાઓ છે, અવિભાજ્ય સંખ્યાઓ આના અંદર ક્યારેય નહીં લાગે. તો આ પૂછાય ને, આ પ્રકારની શ્રેણી હોય એમાં તમે તફાવત લગાવશો તો જવાબ મળશે નહીં. 99%. કેમ 99%? તો તર્ક 1થી વધારે હોય તેના કારણે. તો આ એક સિરીઝ જોઈ. હવે આગળ ધીરે ધીરે એક્ઝામ્પલ્સ જોઈએ અલગ અલગ સિરીઝના. તો જોઈએ સૌથી પહેલાં સરવાળાની સિરીઝ. નંબર 1, સરવાળા આધારિત શ્રેણી. એમાં કેવી રીતની તમને પૂછાય? 5, 10, 15, 20 ડેશ ડેશ ડેશ. બરાબર. આ રીતે છે. અહીંયા આપેલો છે એક્સ અથવા તો ક્વેશ્ચનમાં શું છે? 5નો ડિફરન્સ છે. અહીંયા પણ 5નો, અહીંયા પણ 5નો, અહીંયા પણ કેટલો આવશે? 5નો ડિફરન્સ આવશે. થતું શું છે? 5 એડ થતા છે તમામમાં. તો અહીંયા આપણને જવાબ મળશે 20માં આપણે 5 એડ કરીશું તો 25 જવાબ મળશે. બરાબર. આ રીતની શ્રેણી તમારી કઈ ગણાય? તો સરવાળાની શ્રેણી ગણાય. બીજું એક એક્ઝામ્પલ લઈએ સરવાળાની સિરીઝનું. તો આ રીતનો ક્વેશ્ચન તમને આપેલો હોય. આ એક અહીંયા લઈએ બીજો એક્ઝામ્પલ. શું છે? 13, 18, 24, 31, 39 અને ખાલી જગ્યા. તો આમાં
તમારે શ્રેણી શોધવી હોય તો શું કરીશું? ડિફરન્સ જ લઈશું. ડાયરેક્ટ જોતાં ખ્યાલ નહીં આવે હમણાં કે કઈ રીતની છે. બીજી એક વસ્તુ કે તમારે અહીંયાથી શોધવાનું ચાલુ કરવાનું છે, બરાબર? ચલો એને પછી કેમ અહીંયાથી ને શું છે આગળ જઈને પહેલાં સિરીઝ જોઈ લઈએ. શું છે? 18માંથી 13 જશે તો 5 આવશે, એટલે કે +5 થયા. અહીંયા 6 જવાબ આવે, +6 થયા. 24, 31, 7 થશે. 39થી 31 એટલે કે 31થી 39 +8 થશે. તો અહીંયા કેટલા થશે? મને એક વસ્તુ દેખાય છે. શું? 5, 6, 7, 8 એક વધે છે. તો અહીંયા +9 થશે. અને 39માં હું 9 એડ કરું તો 48 થાય. તમારો જવાબ આવી ગયો 48. બરાબર છે. પછી બીજી એક સિરીઝ જોવી હોય આપણે તો 2, 10, 23, 42, 68 અને ખાલી જગ્યા. હવે આ સિરીઝ આપણે સોલ્વ કરીએ તો આપણે સરવાળાની સિરીઝમાં શું કરીએ છીએ? તો ભાઈ આપણે ડિફરન્સ શોધીએ છીએ. બે વચ્ચે કેટલો ડિફરન્સ છે તે શોધીએ છીએ. તો આને સીધો જ બાકી કરી દઈએ. તો 8માંથી 2 જશે તો 6 અને 6માંથી 4 જશે તો 2, 26. પછી અહીંયા કેટલા છે? 42થી 23. 23માં હું 20 એડ કરું તો 43 થાય. એમાંથી એક ઓછો છે એટલે કે 19. અહીંયા 13 દેખાય છે મને. અહીંયા કેટલા છે? 8 છે. હજી મને સિરીઝ નથી ખબર પડતી કે શું એડ થયું છે. કેમ કે 8 પછી 13 એડ કર્યા, પછી 19 એડ કર્યા, પછી 26 એડ કર્યા. એ સમજ ના પડી મને. તો શું કરીશું? બીજો એક ડિફરન્સ લઈશું. આમની વચ્ચે, બરાબર? તો 13માંથી 8 જશે તો 5 આવશે. 19માંથી 13 જશે તો 6 અને 26માંથી 13 તો 26માંથી 13 જાય તો કેટલા આવે? 7 આવશે. +5 થાય છે અહીંયા, +6 થાય છે, +7 થાય છે. તો અહીંયા +8 થશે. +8 કરીશ, 26 ને 8 34 થશે. અહીંયા 34 મળી ગયા. હવે 68માં કેટલા ઉમેરીશ? 34 ઉમેરીશ. તો 8 ને 4 2 12, 1 વધી અને 6 ને 3 6 ને 3 9 ને 1 10 એટલે કે 102 જવાબ આવશે. તો આ સિરીઝ થઈ આપણી સરવાળાની. સરવાળામાં તમને આ રીતની બેઝિક સિરીઝ પૂછાય, બરાબર? અત્યારે આપણે પ્રથમ ચરણ પર છે એટલે સૌથી બેઝિક વસ્તુ કરી રહ્યા છે, બરાબર? એક્ઝામ્પલ જે આપણા છે, ઉદાહરણ છે, તે સૌથી બેઝિક છે. જેમ જેમ આગળ વધીશું તેમ તેમ બેઝિકથી એડવાન્સ તરફ જઈશું, એટલે કે થોડા અઘરા સવાલ આવતા જશે. હવે જોઈએ સિરીઝ નંબર 2. સિરીઝ નંબર 2 ટાઈપ શેની? તો કે બાદબાકીની સિરીઝ, બાદબાકીની શ્રેણી. બાદબાકીની શ્રેણીમાં આપણને કેવા રીતના પૂછાય? તો પહેલું ઉદાહરણ જોઈએ તો 50 લો, પછી 45, પછી 40, પછી 35 અને અહીંયા ખાલી જગ્યા. સરવાળાનો હું ઊંધો કરી દઉં, બરાબર? આ જે સિરીઝ છે અહીંયા એને હું ઊંધી કરીને લખી દઉં. ભાઈ 20, 25, 20, 15, 10 ખાલી જગ્યા. તો આ મારી બાદબાકીની સિરીઝ થઈ જાય. કઈ થઈ જાય? બાદબાકીની સિરીઝ થઈ જશે. કેટલાની બાદબાકી છે? કેટલા ઓછા થાય છે? તો અહીંયા 5 ઓછા થાય છે. આ બેમાં પણ 5 ઓછા થાય છે. અહીંયા 5 ઓછા થાય છે. તો અહીંયા હું શું કરીશ? 5 ઓછા કરીશ અને 5 મારો જવાબ આવશે. હવે અહીંયા જોઈએ 5 ઓછા થાય છે. 45, 40, 5, 40માંથી 35 જાય 5,
તો 35માંથી મારે બીજા 5 કાઢવાના છે એટલે 30 જવાબ આવશે મારો. બરાબર, 30 જવાબ મને મળી ગયો. બીજો એક એક્ઝામ્પલ લઈએ, બીજો એક ઉદાહરણ જોઈએ બાદબાકીની સિરીઝનું. 49, 42, 35, 28, 21. જેને ગુણાકાર સારો રીતે આવડે છે, એટલે કે ઘડિયા આવડે છે, બરાબર, તેમના માટે આ સૌથી વધારે સરળ હશે. આ શ્રેણી જોઈને જ ખબર પડી ગઈ હશે કે અહીંયા હવે શું આવશે આગળ, બરાબર. પણ જેને નથી ખબર પડી તે શું કરશે, ડિફરન્સ કાઢો. 49માંથી 42 જશે, 7 આવશે, એટલે 7 ઓછા થયા. 42માંથી 35 જશે, 7 આવશે, ફરી 7 ઓછા થયા. 28માંથી 28 ફરી 7. બસ હવે આ કાઢવાની જરૂર નથી, અહીંયા તમને ખબર પડી ગઈ 7 7 ઓછા થતા છે, બરાબર. તો અહીંયા શું કરીશું, 7 ઓછા કરીશું અને લખી દઈશું આપણો જવાબ કેટલા આવશે, 14. બરાબર. બીજી એક સિરીઝ જોઈએ, બીજો એક એક્ઝામ્પલ. 45, 44, 42, 39, 35 અને ખાલી જગ્યા. તો આમાં મને શું દેખાય છે ભાઈ, 45થી 44 થયા, એક ઓછો થયો. પછી 44થી 42 થયા, 42થી 39 થયા. તો ડિફરન્સ ઓછું તો થતું છે, પરંતુ કોઈ એક ફિક્સ વસ્તુ નથી જે ઓછી થતી છે, ખ્યાલ નથી આવતો. તો લખીએ અહીંયા 1 માઇનસ, અહીંયા તો અહીંયા 2 માઇનસ છે, અહીંયા 3 માઇનસ છે. હવે ખબર પડી ગઈ 1 2 3, અહીંયા 4 માઇનસ આવશે અને અહીંયા આવશે 5 માઇનસ. તો અહીંયા આવશે 30 જવાબ. એના આગળ કરવું હોય તો -6, 24 જવાબ આવશે. એની આગળ જવું હોય તો -7, બરાબર. કેટલા આવશે, તો 17 આવશે અહીંયા. આ રીતે હજી એક સિરીઝ લઈએ. 620, 420, 270, 160, 80 અને ખાલી જગ્યા અથવા તો ક્વેશ્ચન માર્ક. શું કરીશું, ડિફરન્સ લઈશું. તો 620માંથી 420 જાય તો કેટલા રહે, તો ભાઈ 20માંથી 20 જશે તો 0 0 જ આવશે. અને 6માંથી 2 જશે, 6માંથી 4 જશે તો 2 આવશે, એટલે 200. 420માંથી 270. આને કઈ રીતે આ અઘરું પડશે, હવે મારે વધી લેવી પડશે, અહીંયાથી દશક લેવો પડશે અને એ બધું કરવું પડશે, બરાબર. તેના કરતાં હું શું કરીશ, 270 છે ને ત્યારે 30 આપી દઈશ એટલે 300 થઈ જશે. 300થી 400 100 થયા અને બીજા 20 છે એટલે 120, એમાં આ 30 એડ કરી દેવાના એટલે 150 જવાબ આવશે. તો 150 છે. કેલ્ક્યુલેશન આ જ રીતે કરશો ને તમે પ્રેક્ટિસ, તો આવી જશે, તમારી સ્પીડ તેમાં વધી જશે. પછી આ જુઓ અહીંયા શું છે, તો 160 છે. 160 એટલે 200 સુધી પહોંચવાનું છે. આ રપ્પડ પહેલાં નાનું કરી દઈએ, 1 મિનિટ, બરાબર. 200 સુધી મારે પહોંચવાનું છે, તો કેટલા, 40. અને પછી કેટલા છે, 200થી 70. તો 40 + 70, 7 ને 4 11, એટલે 110 છે. અહીંયા કેટલા છે, તો 160થી 80 છે, એટલે અહીંયા 80 છે. હવે 8 દુ 16 થાય ને, તો 80 જવાબ છે અહીંયા. હવે કેટલા આવશે એ આપણે શોધવાનું છે. તો કોઈને અહીંયા ના ખબર પડી તો શું કરીશું આપણે, ફરી એકવાર. તો 50, અહીંયા કેટલા છે, 40, અહીંયા કેટલા છે, 30, તો કેટલા આવશે, 20. 80માંથી 20 ઓછા થાય તો કેટલા થશે, 60 થશે. 60 આવ્યા. હવે 80માંથી 60 ઓછા કરીશું આપણે, તો જવાબ આપણો કેટલો આવશે, જવાબ આવશે 20. તો આ થઈ આપણી બાદબાકીની સિરીઝ. આગળ જોઈએ ગુણાકારની સિરીઝ. ટાઈપ 3 ગુણાકારની સિરીઝ, શ્રેણી, ગુણાકાર શ્રેણી. ગુણાકાર શ્રેણી કેવી રીતની હશે એ જોઈએ. એનું પહેલું એક્ઝામ્પલ લઈએ તો 2, 4, 8,
16, 32 ખાલી જગ્યા. આ જોઈને જ ખ્યાલ આવી જશે, બરાબર. જેમનું કેલ્ક્યુલેશન સારું છે, ગણતરી સારી છે, એ તરત અહીંયા જવાબ લખી દેશે. જેને નથી ખ્યાલ આવ્યો અહીંયા જોશો તો શું કર્યું છે, 2 ને 2 વડે ગુણ્યા છે એટલે ગુણ્યા 2 થયા. અહીંયા શું થયું છે, અહીંયા ગુણ્યા 2 થયા છે. અહીંયા પણ ગુણ્યા 2 થયા છે. અહીંયા પણ ગુણ્યા 2 થયા છે. તો અહીંયા શું થશે, ગુણ્યા 2 થશે. 32 દુ કેટલા થાય, 64 થાય. મળી ગયો મને જવાબ કે ભાઈ 32 દુ આવશે 64. પછી આગળ બીજો એક એક્ઝામ્પલ જોઈએ. એ શું આવશે, બીજો એક્ઝામ્પલ લઈએ. 2, 6, 24, 120 અને આ શોધવાનું છે. 120 પછી કઈ સંખ્યા આવશે તે શોધવાની છે. તો શું કરીએ, 2થી મારે 6 જવાનું છે, તો 2ને હું 3 વડે ગુણીશ તો 3 દુ 6 થશે. 6 થી 24 છે, તો અહીંયા કેટલા વડે ગુણ્યો હશે, તો 4 વડે ગુણ્યો હશે. 6 ચોક 24 થાય. અહીંયા કેટલા વડે ગુણ્યો હશે, તો આ જો તમને નહીં આવડતું હોય તો અઘરું પડશે, બરાબર. પણ આપણે એક વસ્તુ શીખવાડી હતી કે ભાઈ અહીંયા તમને 3 મળ્યો છે, અહીંયા 4 મળ્યો છે, તો 5 વડે ટ્રાય કરાય, બરાબર. અને 5 વડે ગુણવાની મેં તમને એક ટ્રીક કીધી હતી કે પછી એનું જે બેઝિક હતું 5 વડે ગુણાકારનું તે તમને કીધું હતું. 5 વડે ગુણીએ એટલે શું થાય, શું કરવાનું આપણે, તો જે સંખ્યાને ગુણવાની છે 5 વડે એ સંખ્યાના અડધા કરી દેવાના. તો 24ના અડધા 12 થશે અને એક 0 લગાવી દેવાનો એટલે આપણું કામ થઈ જાય. તો 24 પંચા કેટલા થાય, 120. તો ભાઈ હા, અહીંયા 5 વડે જ ગુણ્યું છે, તો અહીંયા ગુણીશું 6 વડે. હવે 120ને તમારે 6 વડે નથી ગુણવાના, તમારે ગુણવાના 12ને 6 વડે. તો 12 છંગ કેટલા થાય, 72 થાય અને 120નો મીંડું લગાવી દેવાનું. આગળ જોઈએ બીજો એક એક્ઝામ્પલ ગુણાકારમાં. કયો લઈએ, ચાલો 27 પછી 36, 27, 36, 45, 54, 63 ખાલી જગ્યા. શું થતું છે અહીંયા, તો અહીંયા ઓકે, આ તો ડિફરન્સની સિરીઝ થઈ ગઈ. બટ તમારે આમાં ગુણાકારની સિરીઝમાં કરવી હોય તો અહીંયા આ કેટલા છે, તો આ છે 9 ગુણ્યા 3, આ 9 ગુણ્યા 4, આ 9 ગુણ્યા 5 છે. તો આ 6 હશે અને આ હશે 7. તો આ કેટલા થશે, ગુણ્યા 8 થશે. 9 ઈંટા કેટલા થાય, 72 થાય, બરાબર. તો જવાબ આવશે આપણો 72 એટલે કે 72. બીજી એક જોઈએ, 3, 9, 27, 81 અને આના પછીની તમારે શોધવાની છે. બીજી એક અહીંયા લખું છું, 4, 16, 64, બરાબર. અને 64 પછી તમારે શોધવાનું છે. આ ક્વેશ્ચન માર્ક છે. આ બંને સિરીઝ જે તમને આપીને એ તમારે હોમવર્કમાં કરવાની છે, જાતે કરવાની છે અને કમેન્ટમાં તેનો જવાબ લખજો. આગળ જોઈએ, ચલો એવી એક સિરીઝ બાદબાકીમાં પણ આપી દઈએ હોમવર્ક માટે. તો બાદબાકીની એક સિરીઝ લખી લો. કઈ લખશો, ચલો અહીંયા એક લખીએ સિરીઝ. આપણે ક્યાં લખીએ, અહીંયા લખી દઈએ. ઘડિયાળ કાઢો, અહીંયા 100, બરાબર છે. પછી 100, 90, 70, 40,
અને આના પછી તમારે શોધવાનું છે ક્વેશ્ચન માર્ક. આ સિરીઝ હોમવર્કની સરવાળાની તો ઇઝી છે, ચાલશે, નથી આપતા. એક આ તમારે હોમવર્કમાં કરવાની છે અને બીજી તમારે આ 2 કરવાની છે. હવે જોઈએ આપણે ગુણાકારની સિરીઝ, પણ આપણે પેજ એડ કરવું પડશે. જોવાની છે ભાગાકારની સિરીઝ. ચોથો નંબર ભાગાકાર શ્રેણી. ભાગાકાર શ્રેણી, બરાબર. ભાગાકારની શ્રેણીમાં એક્ઝામ્પલ પહેલું લઈએ. 80, 40, 20, 10. તો અહીંયા કેટલા આવશે? એક્સ બરાબર શોધવાનું છે. તો 80 થી 40 થયા છે, એટલે ખ્યાલ આવે આપણને ભાગ્યા 2 થયા છે. 40 થી 20 થયા, અહીંયા પણ ભાગ્યા 2 છે. બસ, વધારે જવાની જરૂર નથી. હવે ડાયરેક્ટ આપણે જે જવાબ શોધવાનો છે તે કરીશું. શું છે? ભાગ્યા 2 કરીશું. 10 ભાગ્યા 2 કેટલા થાય? તો આપણો જવાબ આવશે 5. બરાબર. આ રીતની તમને ભાગાકારમાં સિરીઝ પૂછાઈ શકે છે. ભાગાકારની સિરીઝને ઊંધેથી કરશો ને, આ બાજુથી, તો કઈ હશે? ગુણાકારની થશે. ગુણાકારની સિરીઝ થશે. સરવાળાની સિરીઝ, સરવાળાની આ બાજુથી જાઓ તો સરવાળાની થાય, આ બાજુથી કરશો તો બાદબાકીની થશે. અને એ જ રીતે વાઇસ વર્સા થશે કે ભાઈ બાદબાકીની સિરીઝ છે, આ સાઈડથી જશો તો બાદબાકીની હશે, આ બાજુથી આવશો તો સરવાળાની હશે. બરાબર, એ રીતની સિરીઝો હશે. બીજું એક એક્ઝામ્પલ લઈએ, ઉદાહરણ જોઈએ. ભાગાકારની સિરીઝમાં 4096, 1024, 256, 64 અને ખાલી જગ્યા. તો અહીંયા જોવું હોય મારે સિરીઝમાં, તો 4096 થી 1024 થાય છે. 96 અને 24ને હું ભૂલી જવા હતી એક ટાઈમ માટે. તો અહીંયા 4000 છે. કેટલા છે? 4000 છે. અને અહીંયા છે 1000. તો મને દેખાય છે કે ભાગ્યા 4 થયા હશે. બરાબર ને? ભાગ્યા 4 થયા હશે. હવે 24 થી 4 જોવાનું છે મારે કે ભાગ્યા 4 થયા છે કે નહીં, એ કન્ફર્મ કરવાનું છે. તો 24 થી 96 થાય કે નહીં, તો 24 ગુણ્યા 4 કરવા હોય તો 4 દુ 8 એટલે કે 80 થશે, અને ચોખ્ખું 16 એટલે કે +16. તો 80 ને 10 90 ને 6 96 થઈ ગયા. તો ભાઈ આ ભાગ્યા 4 જ થયા છે. હવે 1024 છે અને અહીંયા છે 256. 256ને હું 25 ગણું તો ચાલે. બસ 25 ગુણ્યા 4 કરવા હોય મારે તો 25 ચોક 100 થાય. 250 છે, 250 ચોક કેટલા થશે? 1000 થશે. હવે શું જોવાનું છે? 6. તો 6 ચોક કેટલા થાય? 24 થશે. 1024. તો અહીંયા પણ ભાગ્યા 4 જ થયા છે. ભાગ્યા 4. 64. તો અહીંયા પણ ભાગ્યા 4 જ થયા હશે. મારે જો શું શોધવાનું છે? 64 થી 4. તો 64 ભાગ્યા 4. 4 એકા 4, 2, 4, 6, 16 જવાબ આવશે. આમ તો તમને આવડવું જોઈએ છે કે 16 ચોક 64 થાય. બરાબર, પણ જેમને એકદમ બેઝિકથી કરતા છે એટલે આ રીતે આપણે સ્ટાર્ટ કર્યું છે. બીજો એક એક્ઝામ્પલ લઈએ. શું છે? 600, 120, 30, 10 અને 5. અહીંયા તમારે શોધવાનું છે. તો કેટલા આવશે? 600 થી 120 છે તો 12 પંચા 60 થાય. મેં કીધું છે છેલ્લે શૂન્ય હોય ને એને નહીં ગણવાની આપણે ગણતરી વખતે, એના પછી છેલ્લે જવાબમાં જ આપણે એડ કરવાની. તો કેટલા છે? 120 છે અને 600 છે. મને કેટલા દેખાય છે? 12 અને 60. તો ભાઈ 12 પંચા 60 થાય. મને મળી ગયા. ભાગ્યા 5 થયા છે. પછી 30 થી 120, 0 નહીં, 0 નહીં. તો 3 થી 12 થયા છે. 3 ચોક 12 થાય. ભાગ્યા 4. 10 થી 30 એટલે કે ભાગ્યા 3. 5 થી તો પછી ભાગ્યા 2. તો અહીંયા શું આવશે? ભાગ્યા 1.
હવે 5ને 1 વડે ભાગું તો કેટલા આવે? 5નો 5 જ આવે મારો જવાબ. 5નો 5 જ આવશે, બરાબર. બીજો એક એક્ઝામ્પલ જોવો છે કે એક આપી દઈએ આપણે, એમાં આપી દઈએ ચલો હોમવર્કમાં. તેના માટે રકમ છે તમારી 200, 100. ઓકે ચલો આ રહેવા દો. 300, 100, 50, અને ખાલી જગ્યા. ચલો નાની અમથી જ છે અને સહેલી છે. હવે જોઈશું આપણે વર્ગમૂળ ઘનમૂળવાળી સિરીઝ, વર્ગમૂળ અને ઘનમૂળની. ટાઈપ નંબર 5. આમાં આપણે મિક્સર લઈ લઈશું કે વર્ગમૂળ, ઘનમૂળ, વર્ગ અને ઘન 4 એક સાથે. તો ટાઈપ 5 છે આપણી વર્ગ, વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ. તો વર્ગની જે હશે ને તે જ હશે તેની વિરુદ્ધ વર્ગમૂળની, અને ઘનની જે હશે એનાથી પાછળ ઊંધેથી ચાલુ કરીશું તે થશે ઘનમૂળની. વર્ગ છે તો આ તેનું મૂળ છે, આ ઘન છે તો આ તેનું મૂળ છે. આ જ રીતની સિરીઝ બનશે, એટલા માટે એકમાં જ કરતા છે. હવે સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ લઈએ. પહેલું ઉદાહરણ 4, 8, 17, 33 અને 58. તો આના પછી કેટલા આવશે? તો શું કરીશું? ડિફરન્સ જોઈશું, કેમ કે અહીંયા તો કોઈ વર્ગ કે ગણ આપેલા નથી. 4 એ 2નો છે, પણ 8 એ 3નો, 8 એ કશાનો નથી, 2નો ઘન છે. અને પછી 17 કંઈ નથી. તેનો મતલબ આપણે ડિફરન્સ લેવો પડશે. તો ડિફરન્સ કેટલો થાય છે? 4. આ બે વચ્ચે કેટલો ડિફરન્સ છે? 8 અને 17 એટલે કે 9. આ બે વચ્ચે 33 થી 17, તો મારે 17 થી 33 જઈશું. 17 ને 3 20, 20 ને 10 30, એટલે કે 3 વત્તા, અલગ પેનથી લખીએ, 17 થી કેટલે જવાનું છે? 3 એડ કરીશ તો 20 થઈ જશે બીજા. પછી 20 થી 33 એટલે કે 13 એડ કરીશ તો કેટલા થશે? 3 ને 13 એટલે કે 16. પછી 33 થી જવાનું છે મારે, 33 થી જઈશ 58 સુધી. તો 33 + 7 40 આવી ગયો, અને +18 છે. 40 થી 58 તો ખ્યાલ આવી જાય કે 18 છે, એટલે સીધા 18 મેં લખી દીધા. હવે 18 ને 7, બરાબર. તો 18 ને 2, એકદમ જ બેસિક જઈએ છે હવે આ તો, બરાબર. આમ તો તમને ડાયરેક્ટ આવડી જવું જોઈએ. હવે 18 ને 7 કેટલા થાય? તો 18 ને 7 25 થશે. અને બીજી વસ્તુ એ ના પણ આવડે, આ ગણતરી ના પણ કરવી હોય તો અહીંયાથી તમને ખબર પડી જવી જોઈએ. શું છે? 1 મિનિટ. આ શું છે? તો 2નો સ્ક્વેર છે, આ 3નો સ્ક્વેર છે, આ 4નો સ્ક્વેર છે. તો અહીંયા શું આવશે? 25નો સ્ક્વેર જ આવશે. 25નો સ્ક્વેર શું થાય? સોરી, 5નો સ્ક્વેર જ આવશે. 5નો સ્ક્વેર શું થાય? 25 થાય. અહીંયા 6નો સ્ક્વેર આવશે, એ કેટલા થાય? 36. એડ કરી દો 36. 8 ને 6 14, 1 વધી, અને 5 ને 3 8 ને 1 9, એટલે કે 94 જવાબ આવશે. બીજો એક એક્ઝામ્પલ લઈએ. હવે લઈએ એક એક્ઝામ્પલ વર્ગમૂળનું, કે વર્ગનું જ લેવું છે, વર્ગમૂળનું લઈએ. ચલો, આ શેની હતી? તો વર્ગની હતી સિરીઝ, વર્ગ આધારિત. આ વર્ગમૂળ આધારિત જોઈએ. વર્ગમૂળ આધારિત સિરીઝ લઈએ તેમાં 199, 135, 86 એટલે કે 86, 50 અને ખાલી જગ્યા. કેટલા આવશે? પહેલાં ડિફરન્સ લેવો પડશે, કેમ કે અહીંયા તો કોઈ પણ વર્ગ દેખાતો નથી, તો વર્ગમૂળ ક્યાંથી કાઢીશું? તો ડિફરન્સ લઈએ તો આ 199 છે, હું 200 ગણી લઉં
ના ચાલે, 200 ગણી લીધા. હવે 35થી 200 એટલે 35, 135થી 200 જવાના છે. તો 40થી 60, 40થી જવું 140થી તો 60 થશે અને બીજા 5 એટલે કે 65. એમાંથી એક ઓછા કરવાનો એટલે કે 64. પછી 86થી 135 જવાનું છે. તો 100થી 100 વચ્ચે છે તો 35 લઉં અને આને 100 પહોંચાડવા માટે મારે 14 જોઈશે. તો 5 ને 4 9 અને 3 ને 1 4, 49 થયું. અહીંયા તમને ખબર પડી જવી જોઈએ. ના પડે તો હજી એક લઈએ. શું છે? 50થી 86, 50થી 86 જવાનું છે. તો 5 ને 3 8 થાય એટલે કે 30 અને પ્લસ 6 છે એટલે કે 36 થશે. 36. તો હવે કેટલા આવશે? ઓછા થતા છે. આ કેટલાનું છે? 8નો વર્ગ છે, આ 7નો વર્ગ છે અને આ છે 6નો વર્ગ. તો આ કેટલા આવશે હવે? તો હવે આવશે 5નો વર્ગ એટલે કે 25 આવશે. તો જવાબ પણ આવશે આપણો 25. હવે ક્યુબનું જોઈ લઈએ. તો ક્યુબની સિરીઝ જોઈએ. નવ નહીં 8, પછી 27, 64, 125 અને ખાલી જગ્યા. તો કેટલા આવે? આ મેં કીધું છે એટલે તમે ડાયરેક્ટ સીધું ક્યુબ જ વિચારો છો, બરાબર? 2નો ક્યુબ છે, આ 3નો ક્યુબ છે, આ 4નો, આ છે 5નો. તો અહીંયા આવશે 6નો ક્યુબ. અને 6નો ક્યુબ કેટલો આવશે? 216. એક એક્ઝામ્પલ તમને આપું. શેના માટે? હોમવર્ક માટે. 3, 11, 38, 102, 227 અને એક્સ શોધવાનો છે. હવે વાત કરીએ મિક્સ સિરીઝની. 6 મિક્સ સિરીઝ એટલે કે મિશ્ર શ્રેણી. મિશ્ર શ્રેણીમાં આપણે એક એક્ઝામ્પલ જોઈએ. 5, 11, 23, 47 અને એક્સ એટલે કે ક્વેશ્ચન માર્ક, ખાલી જગ્યા. તો શું કરીશું? 5 ગુણ્યા 2 વત્તા 1. 5 દુ 10 ને 1 11 થઈ ગયા. પછી 11 ગુણ્યા 2 વત્તા 1. પછી 23 ગુણ્યા 2 વત્તા 1. તો હવે કેટલા આવશે? તો 47 ગુણ્યા 2 વત્તા 1. તો 47 દુ કેટલા થાય? 47 દુ કરવા હોય તો કેટલા થાય? તો 50 દુ 100 થાય. મને ખબર છે. કેટલા ઓછા છે? 3 ઓછા છે. 3 દુ 6. તો 6 ઓછા કરી દો એટલે 94 થશે અને પ્લસ 1 એટલે કે 95 જવાબ આવશે તમારો. આને બીજી રીતે પણ આપણે સોલ્વ કરી શકીશું. કેવી રીતે? તો ખાલી ડિફરન્સ જોઈએ. ડિફરન્સ લઈએ. કેટલો છે? 6નો ડિફરન્સ છે. અહીંયા કેટલાનો છે? 11 અને 23 છે. આ કેટલાનો ડિફરન્સ થશે? 12. અહીંયા કેટલાનો છે? તો 47થી 23 છે. 4 અને 2 24નો, બરાબર. તો અહીંયા આપણને આ રીતે મળી ગયું. શું મળ્યું? 6 દુ 12 એટલે કે આને 2 વડે ગુણ્યું છે. બીજી વસ્તુ, આને કેટલા વડે ગુણ્યું છે? 12ને પણ 2 વડે ગુણ્યા અને 24ને 2 વડે ગુણીશું તો અહીંયા આવશે 48. 47 અને 48 તો 8 7 5 1 અને 4 ને 4 8 ને 1 9, 95 જવાબ આવશે, બરાબર. હવે મેં તો મિશ્ર શ્રેણી કીધી હતી. આ રીતે જવાબ મળી ગયો, બરાબર. જે એકથી વધારે લોજિક કીધા હતા ને એ જ લોજિક પર છે આ સિરીઝ. ઉદાહરણ જોઈએ. બીજા ઉદાહરણમાં આપણે લઈએ તો 9,
પછી 28, 65 એન્ડ 126. એના પછી ખાલી જગ્યા. તો આ ઉદાહરણ છે. આમાં ડિફરન્સ કાઢી જોઈએ. સોલ્વ થાય છે. 28માંથી 9 જશે તો કેટલા વધશે? તો 10 જાય તો 18 વધે તો 19. 65માંથી 28 કાઢવાના છે. તો 28 ને 2 30, 30 ને 30 60, 60 ને 5 એટલે 35 થયા. 35 ને 2 37. હવે 65થી 126 જવાનું છે. 65 ને 35 કેટલા થશે? 65 ને 35 100 થઈ જશે. 100માં કેટલા છે? 26 વધારે છે. આ બંનેને 35 ને 26 એડ કરી દઈએ. 35 ને 20 એડ કરું તો 55 થશે અને 55માં 6 એડ કરીશ તો 61 થશે. તો કંઈ ખબર પડતી નથી. હજી એક ડિફરન્સ લઈ જોઈએ. શું છે? 20, 37, 17 અને 1 18. અહીંયા તો 40, 21 અને બીજા 3 એટલે કે 24. 18, 24 આગળ મળશે કશું? શું લાગે છે? ખબર પડી? તો આને આપણે એટલા કોન્ફિડન્સથી અટેમ્પ્ટ નહીં કરી શકીએ. કેમ? તો અહીંયા 18 છે, 24 છે, 30 લખી શકું છું, પણ અહીંયા જવાબ આવશે કે નહીં સાચો એ નથી ખબર. તો બીજું એક લોજિક લગાવી જોઈએ. કયું લોજિક? તો વસ્તુ એ છે કે આ શું છે? 3નો વર્ગ છે એવું પણ થાય, પણ આ પછી શાનો વર્ગ છે? નથી. તો બીજા જે ઘન અને ક્યુબની આજુબાજુ હોય ને એવા જોઈએ. તો ભાઈ આ 2ના ક્યુબની બાજુમાં છે એટલે કે 8 પ્લસ 1, 2નો ક્યુબ પ્લસ 1. 3નો ક્યુબ 27 થાય તો 3નો ક્યુબ પ્લસ 1 છે. આ 4નો ક્યુબ પ્લસ 1 છે. આ 5નો ક્યુબ પ્લસ 1 છે. તો અહીંયા કેટલા આવશે? 6નો ક્યુબ પ્લસ 1. 6નો ક્યુબ પ્લસ 1 કેટલા થશે? તે થશે 6નો ક્યુબ થાય 216 અને 1 217 થશે. બરાબર. હવે વાત કરીએ જે પહેલાં મેથડ જોઈ હતી એનાથી જવાબ આવતો કે નહીં. બરાબર. 30 એડ કરીશ તો અહીંયા કેટલા થશે? તો 91 થશે. અને 91 આમાં એડ કરીશ તો કેટલા થશે? તો 6 ને 1 7 અને 12 ને 9 કેટલા થાય? 12 ને 9 થાય 21. તો જવાબ આમાં તો આવી ગયો, પણ આ રીતના બધામાં જવાબ આવશે એ જરૂરી નથી. અમુક વખતે આ નહીં કામ લાગે. ક્યારે? તો એ 2% કે પછી 1%ના ચાન્સ છે કે જ્યારે તમારે આ વસ્તુ કામ નહીં લાગે. બીજી એક મિશ્ર સિરીઝ જોઈએ. તો બીજી મિશ્ર સિરીઝમાં થોડીક લાંબી છે, લાંબી લખીએ. બરાબર. શું છે? તો 4 છે, 7, 8, 6, 10, 12, 18 ને 8 રાખો. 8, 13, 16. બરાબર. અને 10, 16 અને ખાલી જગ્યા. આટલી લાંબી સિરીઝ લીધી છે. બરાબર. તો અહીંયા વસ્તુ કેવી છે? ડાયરેક્ટ તમને લઈ જાઉં છું કારણ કે ખબર નહીં પડે. બરાબર. આ રીતની મિશ્ર સિરીઝ પણ પૂછાય છે. કેવી છે? તો 4 છે. બરાબર. 4થી 8 થાય. 4થી તમે 7 પણ કરશો, 8 પણ કરશો. 4થી 7 કરશો તો કેટલા છે? -3 છે. પછી +1 થયો, પછી +2, પછી +4, પછી +2 -4. તો આ તો તમને કોઈ એક સળંગ સિરીઝ નથી મળતી, કોઈ એક સરખા કેલ્ક્યુલેશન નથી મળતા. તો બીજું કોઈ લોજિક લાગશે આમાં. તો શું કરીએ આપણે? એક છોડીને લગાવી જોઈએ. તો આ +4 છે, 8 તો અહીંયા તો 2 થઈ ગયા. બરાબર. તો હજી પણ છે. ચલો 4, 2 તો હવે 0 આવી જોઈએ. તો 10નો આ પણ નહીં ચાલે. હજી એક છોડીને લગાવીએ. 4થી 6 કરીએ
તો 4 થી 6 કેટલા થશે? તો +2 થયા. 6 થી કેટલા છોડવાના છે? 2 છોડવાના છે. 6 થી 8 2 છોડી દીધા તો +2 અહીંયા પણ થઈ ગયા. 8 થી 10 થવા જોઈએ હવે. તો હા ભાઈ 10 થઈ ગયા. પણ મારે જે શોધવાનું છે તો અહીંયા મારે આ છોડી જશે, એના પછીનો મારે આવશે. તો આનાથી તો કામ નહીં થાય. અહીંયા કેટલા છે એ જોઈએ. તો 7 પછી 2 છોડી દેવાના અને આ અને આ છોડી દીધો, બરાબર. 8 અને 6 છોડ્યા 10. તો કેટલા થાય છે? +3 થાય છે. 10 થી પછી 13 થાય છે, બરાબર છે. મળી ગઈ મને સિરીઝ +3. હવે 8નો જોઈએ. તો 8નો કોની સાથે જોઈએ? 8 થશે, આ 2 છોડીશું તો 12 આવશે. 8 અને 12 +4 છે. 12 અને 16 આ પણ +4 છે, +4. આમાં શું હતું? તો 13 થી 16 આ પણ +3 થઈ ગયા. હવે 16 થયું તો 16ને 2 છોડી દઈશ. આમાં શું થતું હતું? +4 થતું હતું. 16ને 2 છોડીએ તો +4 કરીશું અને જવાબ કેટલો મળશે મને? જવાબ મળશે 20, બરાબર. બીજો એક આપું છું તમને, એ તમારે હોમવર્કમાં કરવાનો છે. 61, 67, 37, 67, 67, 52, 71 અને 67. પછી ખાલી જગ્યા. ચલો હજી એક 73 અને પછી ખાલી જગ્યા. આ તમારે શોધવાની છે સિરીઝ અને જવાબ કમેન્ટ કરજો. આ જ રીતની છે. હમણાં છેલ્લા જે કરીને એ જ ટાઈપની આ સિરીઝ છે. શ્રેણી સેમ જ છે.